નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું હાલમાં જે ચૂંટણી આવી રહી છે એની અંદર મહાનગરપાલિકાઓ, પંચાયતની ચૂંટણી, જિલ્લા પંચાયતની અને નગરપાલિકાની ચૂંટણીઓ છે. એ ચૂંટણી અંદર તમારો વોર્ડ નંબર કયો છે, પાર્ટ નંબર કયો છે, સિરિયલ નંબર કયો છે, એ તમે ઘરે બેઠા પોતાના મોબાઈલથી જાણી શકશો. તો હું તમને આ વિડીયોમાં બતાવવાનો છું. તમે સ્ટેપ બાય સ્ટેપ આ રીતે કરી અને તમે પોતાનો વોર્ડ નંબર, પાર્ટ નંબર, સિરિયલ નંબર જાણી શકો છો કે તમારો વોટ કઈ જગ્યાએ કરવાનો છે, અથવા તમારા જોડે ચૂંટણી કાર્ડ ના હોય, એનો નંબર હોય કે અથવા નામથી પણ તમે જાણી શકો. તો એના માટે તમારે શું કરવું પડશે? પહેલાં મોબાઈલની અંદર તમે ગૂગલ ક્રોમ ખોલવાનું. ગૂગલ ક્રોમ ખોલશો ને એવું હું તમને એક નીચે લિંક આપી દઈશ. એ લિંક અથવા તમે ટાઈપ પણ કરી શકશો અથવા કોપી મારી અને તમે ખોલી પણ શકશો. બરાબર, અહીંયા હું પેસ્ટ કરી દઉં. બરાબર, આ રીતે લિંક છે, તમે જુઓ ઇલેક્શનની. આ લિંક આ રીતે જેવી મેં લખી છે એ રીતે તમે ટાઈપ કરી શકો છો અને પછી સર્ચ કરી દેવાની. બરાબર, સર્ચ કર્યા પછી આવું ખુલી જશે. અહીંયા તમને 3 ઓપ્શન જોવા મળશે. એક છે કોર્પોરેશન, બરાબર, મહાનગરપાલિકાઓ. બીજું છે તમે જોઈ શકો છો નગરપાલિકા, એટલે જે નગરપાલિકાની અંદર તમારું એડ્રેસ હોય, તમે નગરપાલિકાની અંદર રહેતા હોય તો નગરપાલિકા સિલેક્ટ કરવાનું. ત્રીજા નંબરનું છે તમે જોઈ શકો છો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી. એટલે તમે જો જિલ્લા પંચાયતની અંદર આવતા હોય, ગામડાની અંદર રહેતા હોય તો તાલુકા પંચાયત તમારે ગામડાવાળાને આ લાગશે. બરાબર, તો આ રીતે 3 ઓપ્શન સિલેક્ટ કરવાના. દાખલા તરીકે પહેલાં હું જિલ્લા પંચાયત લઈ લઉં, ડિસ્ટ્રિક્ટ પંચાયત. બરાબર, અહીંયા હું સિલેક્ટ કરું મારો જિલ્લો. તમે જોઈ શકો છો અહીંયા તમારે નીચે સિલેક્ટ કર્યા પછી અહીંયા નીચે તમે જુઓ ડિસ્ટ્રિક્ટ લખેલું, તેના ઉપર ક્લિક કરવાનું. મારા જિલ્લાનું નામ છે મહેસાણા. બરાબર, પછી તાલુકાનું નામ સિલેક્ટ કરવાનું. તમે જોઈ શકો છો એના પર ક્લિક કરશો એટલે અહીંયા તાલુકા બધા આવી જશે મહેસાણાના જે હોય. હું વડનગર સિલેક્ટ કરું છું. બરાબર, પછી તમે જુઓ મિત્રો અહીંયા નામ અને એપિક નંબર 2 ઓપ્શન આપેલા છે. તમે બેમાંથી ગમે તે રીતે તમે સર્ચ કરી શકો છો. બરાબર, અહીંયા હું એપિક નંબર, અહીંયા તમે બાજુમાં જોઈ શકો છો આ એપિક નંબર, એના પર ક્લિક કરીશ. બરાબર, અને એપિક નંબર નાખીશ એટલે ચૂંટણી નંબર, આપણે ચૂંટણી કાર્ડ ઉપર જે નંબર આવતો ને એ આપણો એપિક નંબર એ અહીંયા નાખીશ હું, અને એના દ્વારા હું સર્ચ કરીશ. બરાબર, અહીંયા મેં મારો એપિક નંબર નાખી દીધો. પછી તમે જુઓ આ કેપ્ચા જે લખેલા છે ને એ કેપ્ચા અહીંયા બાજુના બોક્સમાં ટાઈપ કરી દેવા. જે રીતે લખેલા છે એ રીતે તમારે ટાઈપ કરી દેવાના. બરાબર, એના નીચે જે સર્ચ લખેલું છે એના પર ક્લિક કરો. જેવું તમે ક્લિક કરશો ને એટલે આવી રીતે તમારી ડિટેલ ખુલી જશે. તમારું વોર્ડ નંબર કયો છે, તમારું ગામ, વોર્ડનો પાર્ટ નંબર કયો છે, સિરિયલ નંબર, તમારું વિધાનસભાનો નંબર, પાર્ટ નંબર, પછી સરનેમ, આ બધું અહીંયા તમને જોવા મળશે. તમે જોઈ શકો છો અહીંયા પહેલા વોર્ડ નંબર લખેલો છે, એના બાજુમાં મારા જે ગામનું નામ છે, વોર્ડ પાર્ટ નંબર લખેલો છે, સિરિયલ નંબર લખેલો છે, એસી નંબર એટલે વિધાનસભાનો નંબર છે, પાર્ટ નંબર લખેલો છે 252, પછી મારું સરનેમ છે, પછી નામ છે, ફાધર નેમ છે, પછી ઘરનું સરનામું છે, પછી જે તમારું વાસનું હોય સરનામું, જે એડ્રેસ એ છે, પછી તમારી ઉંમર, મેલ કે ફિમેલ એ, અને તમારો એપિક નંબર, ચૂંટણી કાર્ડ નંબર. તો આ રીતે મિત્રો તમે જાણી શકશો. બરાબર, બીજું એક, હવે જો તમે નગરપાલિકામાં આવતા હોય તો તમારે અહીંયા ઉપર તમે જો લખ્યું છે ને એમાં નગરપાલિકા સિલેક્ટ કરવાનું. તમે જો નગરપાલિકામાં આવતા હોય તો, નગરપાલિકામાં આવતા હોય તો અહીંયા દાખલા તરીકે હું મહેસાણા સિલેક્ટ કરું. બરાબર, મહેસાણાની અંદર નગરપાલિકા, તો નગરપાલિકા અહીંયા નીચે નગરપાલિકાઓ બતાવી દેશે. જે તાલુકાઓમાં નગરપાલિકાઓ હશે લાગતી હશે ને એટલે બતાવે. એટલે હું અહીંયા વડનગર નગરપાલિકા લઈ લઉં. બરાબર, જેવું વડનગર લીધા પછી તમે જુઓ અહીંયા નેમ અથવા એપિક નંબરથી, હવે દાખલા તરીકે હું મારો એપિક નંબર ફરીથી અહીંયા નાખી દઉં. જો તમે નગરપાલિકામાં આવતા હશો તો અહીંયા તરત તમારી ડિટેલ ખુલી જશે. બરાબર, અહીંયા હું તમે જુઓ કેપ્ચા નાખી દઉં અને પછી સર્ચ કરી દઈશ. બરાબર, જુઓ હું નગરપાલિકામાં આવતો નથી એટલે મારા ડેટા બતાવતા નથી. પણ જો તમે આવતા હશો અને
તમે આ રીતે સર્ચ કરશો તો તમારી ડિટેલ અહીંયા નીચે આવી જશે, બરાબર. એ રીતે મહાનગરપાલિકાનું તમે આ રીતે જોઈ શકો છો. જો તમે મહાનગરપાલિકામાં રહેતા હોય અને તમારે જાણવું હોય કે મારો પાર્ટ નંબર કયો છે અને સિરિયલ નંબર કયો છે અથવા વોર્ડ નંબર તમારો કયો છે, તો તમે આ રીતે જાણી શકશો, બરાબર. હું તમને બતાવી દઉં એક વખત. અહીંયા હું મહાનગરપાલિકા સિલેક્ટ કરી દઉં છું, બરાબર. અહીંયા ઉપર તમે જુઓ પહેલો જ ઓપ્શન છે, અને પછી નીચે તમે અહીંયા ટિક કરશો ને એટલે બધી મહાનગરપાલિકાઓ ખુલશે. અહીંયા હું મહેસાણા લઈ લઉં છું, બરાબર. મહેસાણા લઈ લીધું. પછી હું એપિક નંબર નાખી દઈશ, બરાબર. એક એપિક નંબર નાખી દઉં, બરાબર. આ એપિક નંબર નાખી દીધો. પછી એ રીતે અહીંયા ફિલઅપ કરી દઈશ કેપ્ચા, અને પછી સર્ચ કરી દઈશ. તમે જોઈ શકો છો આવી રીતે હું બીજા ભાઈનો એક એપિક નંબર નાખ્યો છે, એમનું નામ, ડિટેલ બધું અહીંયા નીચે આવી ગયું છે. તમે જોઈ શકો છો વોર્ડ નંબર, વોર્ડનું નામ અહીંયા લખેલું બતાવતું નથી, પણ અહીંયા તમારું બતાવી દેશે. પછી વોર્ડ પાર્ટ નંબર કયો છે, સિરિયલ નંબર કયો છે, એસી એટલે વિધાનસભા નંબર, પછી પાર્ટ નંબર, સરનેમ, આખું નામ, ફાધરનું નામ, ઘર નંબર, એડ્રેસ, એજ, ફેલ કે મેલ એ તમને લખેલું હશે. પછી ચૂંટણી કાર્ડ નંબર, તમારો એપિક નંબર. એટલે આ રીતે મિત્રો તમે જોઈ શકશો, બરાબર, પોતાનો વોર્ડ નંબર કયો છે, સિરિયલ નંબર કયો છે અને પાર્ટ નંબર, બરાબર. આવી માહિતી અમુક વખત જે સરકારી કર્મચારીઓ હોય છે એમને અગાઉ આરે ફિલઅપ કરવાની હોય છે, કેમ કે એમને બેલેટ પેપર દ્વારા મત આપવાનું હોય છે, તો ઘણી ફરે એમને આ માહિતીની ખાસ જરૂર પડતી હોય છે. પણ દરેક વ્યક્તિ આ રીતે પોતાનું જોઈ શકે છે માહિતી, બરાબર. તો તમને આ વિડીયો કેવો લાગ્યો? તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં કંઈક સારું લખજો.